દેશના વડાપ્રધાન દ્વારા રેલવે મંત્રાલયની 85,000 કરોડથી વધુ પરિયોજનાઓની ભેટ આપવામાં આવી છે। ત્યારે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 85,000 કરોડની પરિયોજનામાં જોઈએ તો મુંબઈથી વંદે ભારત ટ્રેનને વડાપ્રધાને લીલી ઝંડી આપી હતી, જ્યારે જન ઔષધિ કેન્દ્ર 1,500થી વધુ સ્ટેશન ઉપર ખુલવા પામ્યા છે, જ્યારે વન નેશન વન પ્રોડક્ટ હેઠળ કાર્ય થયું છે। આમ ભાવનગર સહિત અનેક સ્થળો ઉપર કાર્યક્રમ યોજાયા હતા। बहुत बहुत बधाई देता हूं। विकसित भारत के लिए हो रहे नव निर्माण का धन्यवाद माननीय शायद रेलवे के इतिहास में एक साथ हिंदुस्तान के हर कोने में इतना बड़ा कार्यक्रम कभी नहीं हुआ। मंत्रालय तथा वाणिज्य एवं उद्योग मंत्रालय की कुछ परियोजनाओं का शिलान्यास किया जाएगा तथा नई सरकार बनाने के लिए नहीं, ये विकास कार्य सिर्फ और सिर्फ यही नहीं, आस्था स्पेशल ट्रेन तो देश के कोने से थे। રેલવેના પ્રોજેક્ટ્સ આ માત્ર રેલવેના પ્રોજેક્ટ્સ છે, બીજું તો ઘણું બધું આજે માનनीय प्रधानमंत्री श्री में अभूतपूर्व निवेश किया गया है और देश के हर हिस्से में किया गया है अत्याधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण। और राष्ट्र को समर्पण किया जा रहा है। उनमें शामिल है नई रेल लाइन, मल्टी ट्रैकिंग, इलेक्ट्रिफिकेशन, कार्गो टर्मिनल और डेडिकेटेड फ्रेट कॉरिडोर से जुड़ी परियोजना। प्रधानमंत्री जी आज 10 इन करीब 75 दिन में 11 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हो चुका है। और अगर मैं पिछले 10-12 दिन की बात करूं, આજે ગુજરાતમાંથી એટલે કે અમદાવાદ ખાતેથી દેશના યશસ્વી વડાપ્રધાન કે જેમની પાસે દુનિયાનું સૌથી મોટું વિઝન હોય છે એવા વિઝનરી વડાપ્રધાન અને એમના કરકમલો દ્વારા રેલવેની લગભગ 85,000 કરોડથી પણ વધારે રકમની પરિયોજનાઓ એટલે કે પ્રોજેક્ટ્સ ખાતમુહૂર્ત, શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યા। અને એ અંતર્ગત એટલા બધા પ્રોજેક્ટ અને સાથે સાથે એક આશ્ચર્યની બાબત એ છે કે દેશના 700થી વધારે રેલવે સ્ટેશન ઉપરથી 9 લાખથી પણ વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાયા અને આ ઉદ્ઘાટનોના સાક્ષી બન્યા। ગુજરાતને જે ભેટ મળી છે એમાં ખાસ કરીને અમદાવાદથી મુંબઈની એક નવી એ વંદે ભારત ટ્રેનનું પણ એમણે આજે પ્રસ્થાન કરાવ્યું છે। બીજી બધી જે ચાલુ વંદે ભારત ટ્રેનો છે એનો પણ એ રૂટ લંબાવવામાં આવ્યો છે એટલે કે વિસ્તાર કરવામાં આવ્યો છે। દેશના 1500થી વધારે રેલવે સ્ટેશન ઉપર આજે વન સ્ટેશન વન પ્રોડક્ટ એના પણ એ ઉદ્ઘાટનો કરવામાં આવ્યા।
દેશના 50થી વધારે રેલવે સ્ટેશન ઉપર આજે જનૌષધિ પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રોના પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યા, જેથી કરીને લોકોને 30%થી 80% સુધીની સસ્તા ભાવે ઔષધિઓ પણ દવાઓ પણ રેલવે સ્ટેશન ઉપરથી એ મળી રહે. એ જ રીતે જે ફ્રેટ કોરિડોર છે એના પણ એ ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. કાર્ગો ટર્મિનલ અને દેશના અનેક એવા રેલવે સ્ટેશન કે જે સોલાર પેનલથી સજ્જ, એટલે કે આ ઉર્જાથી એટલે ઇલેક્ટ્રિસિટીની બચત અને આવા સોલાર રેલવે સ્ટેશનોના પણ એ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભાવનગરની વાત કરું તો ભાવનગરના રેલવે સ્ટેશન ઉપર પણ ભાવનગરના જે સ્થાનીય ઉત્પાદનો છે, જે સ્થાનીય પ્રોડક્ટ છે, એ બધી જ રેલવે સ્ટેશન ઉપર અવેલેબલ થાય, ઉપલબ્ધ થાય અને પેસેન્જરો એમને ખરીદી શકે એ માટે થઈને વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત એક સ્ટોલ અને એક ટ્રોલીનું પણ એ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભાવનગરના સ્થાનિક ઉત્પાદનો, દાખલા તરીકે ભાવનગરમાં ઉત્પાદન થતું મધ, ભાવનગરના વર્લ્ડ પ્રખ્યાત એ ગાંઠિયા, ભાવનગરના જે હેન્ડીક્રાફ્ટ છે, મહુવાના રમકડા છે, ભાવનગરના જે કાપડ મીન્સ જે કપડાં છે અથવા તો ભરત ગૂંથણની જે કૃતિઓ છે, આવી તમામ પ્રકારની જે શિલ્પકલા છે એ પણ અહીંયા રેલવે સ્ટેશન ઉપર એ દેશ અને દુનિયાના પેસેન્જર માટે એ અવેલેબલ રહેવાની છે. અને વોકલ ફોર લોકલનું જે વિઝન છે એ ભાવનગરના રેલવે સ્ટેશન ઉપર માન્ય પ્રધાનમંત્રીજીના વિઝન સાથે એ આજથી શરૂ થઈ રહ્યું છે. ભાવનગરના સ્થાનિક લોકોને અનેક રોજગારીના અવસરો પણ આના થકી એ ઉપલબ્ધ થવાના છે.